સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કઠવાડિયા ગામે ખેતરના રસ્તા મુદ્દે થયેલા જૂના ઘર્ષણને કારણે યુવકની નિર્દયી હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ કઠવાડિયા ગામના રહેવાસી યુવક ધર્મેન્દ્રસિંહ ઝાલા પર આશરે 15 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો હતો। કહેવામાં આવે છે કે ખેતરના રસ્તા બાબતે ચાલતા વિવાદને કારણે આરોપીઓએ પૂર્વ યોજનાબદ્ધ રીતે યુવકને નિશાન બનાવ્યો હતો। ઘટનાના દિવસે આરોપીઓ બાઇક પર આવી ધર્મેન્દ્રસિંહનો પીછો કરતા હતા। યુવક પોતાનો જીવ બચાવવા માટે દોડ્યો હતો, પરંતુ ટોળાએ તેને ઘેરી લીધો હતો। ત્યારબાદ 3 શખ્સોએ ચપ્પાથી અનેક ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ચપ્પાના ઘા બાદ પણ હુમલાખોરો અટક્યા નહોતા। ઘટનામાં સામેલ 2 મહિલાઓએ પણ પથ્થર વડે ધર્મેન્દ્રસિંહના માથા પર હુમલો કર્યો હતો। તેના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો। પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ બનાવને કારણે સમગ્ર કઠવાડિયા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ દ્વારા ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપવા માટે તંત્ર સક્રિય બન્યું છે। ગઈકાલે મારામારીના કેસમાં 5 દર્દીઓને 108 અને પોતાની રીતે આવેલા હતા, જેમાં એક દર્દી મૃત્યુ હાલતમાં લઈ આવેલા હતા। બાકીના 4 દર્દીઓ સારવાર હેઠળ છે। એમાંથી એક સારવાર કરીને ઓપીડી બેઝ ઉપર ઘરે ગયેલ છે। મૃતકનું નામ છે ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા, ઉંમર વર્ષ 27, બધા કઠવાડિયાના રહેવાસી છે। બાકીની દર્દીઓને કેવી હાલત? બાકીની નાના મોટા પ્રમાણમાં ઈજાઓ છે અને અત્યારે વોર્ડમાં સારવાર હેઠળ છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો। આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી? હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે। હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી। ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે।